ખેડૂતોની વેદના, સંવેદના અને પીડા ઉપર રાક્ષસી હાસ્ય કરનાર આ સરકારને વાસ્તવિકતા સમજાવવા માટે, આ સરકારની આંખ ખોલવા માટે, ખેડૂતોના દુઃખ ઉપર પોતાના રોટલા શેકનાર આ સરકાર ઉપર ખેડૂત એકતાને આધારે બ્રહ્માસ્ત્ર ફેંકવા માટે એક આમંત્રણ આપું છું. ધોળકાની બાજુમાં ભેટાવાડા ગામમાં કેમિકલ વાળા પાણી, દૂષિત પાણીના પ્રશ્નને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પોતાની વેદના સંવેદના ઠાલવી રહ્યા છે. આજે 6થો દિવસ છે, આવતીકાલે 7મો દિવસ છે. હું કરશનબાપુ ભાદરકા આવતીકાલે 28/8/2026 શુક્રવાર બપોરે 12 વાગે રક્ષાબંધનના દિવસે ભેટાવાડાના એક ખેડૂતોને એ આંદોલનને સપોર્ટ કરવા જઈ રહ્યો છું. સાથે સાથે ભેટાવાડા એની આસપાસના ગામ, ધોળકા અને ધોળકાની આસપાસના ગામના દરેક ખેડૂત અને ખેડૂત પ્રેમીઓને વિનંતી કરું છું કે આવો જગતના તાતની એકતા બતાવીએ, ખેડૂતના પ્રશ્નો એકતાને આધારે સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ. ખેડૂતો જો એક થશે, ખેડૂતો જો એકતા રાખશે, કિસાન એકતા સામે ભલભલાએ નમવું પડે છે અને આ જાડી ચામડી વાળી સરકાર, ભાજપ સરકારે પણ નમવું પડશે. ખેડૂતોના પ્રશ્નને લઈને આવો મોટી સંખ્યામાં રક્ષાબંધન એ ભેટાવાડાના આંદોલન છાવણીમાં મનાવીએ. એક બુલંદ અવાજ ઉભો કરીએ કે ખેડૂત એ બાપ છે, બાપ હતો અને બાપ રહેશે. જે સરકારો ખેડૂતોને નુકસાન કરશે એ ખેડૂત ક્યારેય નહીં ચલાવે અને એવી સરકારોને ઘર ભેગી